સોનગઢમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ઘરે ઘરે જનસંપર્ક આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાધાન હેઠળ ગાયત્રી ચેતના કેન્દ્ર સુરતના કાર્યકર્તાઓ તેમજ ગાયત્રી પ્રજ્ઞા મંદિર સોનગઢના કાર્યકર્તાઓ દ્વારા સોનગઢ ગામમાં ઘરે ઘરે જઈ વ્યાપક જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ જનસંપર્ક દરમિયાન ગ્રામજનોને ગાયત્રી મહામંત્રનું મહત્વ, બલિવૈશ્વ દેવ મહાયજ્ઞનું મહત્વ તેમજ યજ્ઞ અને સંસ્કારના જીવનમાં રહેલા મૂલ્ય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ઈશ્વર દ્વારા મનુષ્યને પ્રાપ્ત થયેલી સર્વોત્તમ સંપદા એટલે સમૃદ્ધિ અને ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિ પ્રદાન કરનાર મહામંત્ર છે. ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા રચિત યુગ નિર્માણ સાહિત્ય તેમજ ગાયત્રી મંત્ર લેખનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાંતિકુંજ હરિદ્વારમાં છેલ્લા 100 વર્ષથી પ્રજ્વલિત અખંડ દીપક ગાયત્રી પરિવારની સંસ્થાપિકા વંદનીય માતા ભગવતી દેવી શર્મા તથા પંડિત શ્રી રામ શર્મા આચાર્યની કઠોરતમ સાધનોની ત્રિવેણી રૂપે આયોજિત ત્રિવેણી શતાબ્દી મહોત્સવ વિશે લોકો માહિતગાર કરવામાં આવ્યા. આ મહોત્સવ વૈરાગી દ્વીપ હરિદ્વારમાં 21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્ર જાગરણના મહાન ઉદ્દેશ્ય સાથે આયોજિત થવાનો છે. કાર્યક્રમ દરમિયાન શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ બીમાર દર્દીઓના આરોગ્ય પ્રાપ્તિ માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી. સોનગઢ ગામમાં મનુષ્યની અંદર રહેલી દિવ્ય ચેતનાને જાગૃત કરવા માટે ગાયત્રી પરિવાર સુરત તથા સોનગઢના પરિજનો દ્વારા વારંવાર આવનાર સમયમાં પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.